મહારાજની. મહારાજ ભુજમાં આવ્યા, ભવ્ય સ્વાગત થયું. ગઢડેથી પ્રભુ પધાર્યા. મહારાજ આ ભુજમાં પધાર્યા છે. જે ભુજમાં મૂર્તિઓ પધરાવવાની હતી તે મહારાજે ગઢપુરથી જ ગાડામાં અહીં લાવવા માટે રવાની કરી દીધી. ભગવાનની ઈચ્છા હશે કે જે કોઈ કારણ હોય, આપણા ઇતિહાસ પ્રમાણે નર ભગવાનને જે મૂર્તિ હતા જ્યારે ખોલ્યા ત્યારે થોડા ખંડિત દેખાણા. બધાને ચિંતા વધી ગઈ. મહારાજને જાણ કરી, મહારાજ આવું થયું છે. મહારાજ તરત જ પ્રાગજી પુરાણીને બોલાવ્યા કે આ ખંડિત મૂર્તિની તો પ્રતિષ્ઠા નહીં થાય, માટે મુહૂર્તમાં કાંઈ ફેરફાર થોડાક દિવસ પાછળ જાય એમ છે કે નથી. નજીકમાં કોઈ મુહૂર્ત દેખાતું નહોતું. મહારાજ કીધું હવે તો આ બધી પત્રિકાઓ લખાઈ ગઈ, બધા આવી ગયા, હવે શું કરું. જીવુબા ને લાડુબાને મહારાજે વાસુદેવ નારાયણ પૂજવા માટે આપેલા. મહારાજે પત્ર લખ્યો કે હમણાં ને હમણાં જાઓ અને જીવુબા લાડુબાને પત્ર આપજો ને કહેજો કે શ્વેત દ્વીપમાંથી વાસુદેવ નારાયણ જે તમને પૂજવા મહારાજે આપ્યા હતા એ અહીંયા ભુજમાં પધરાવવાના છે. પત્ર લઈને ભુજના ભક્તો ગઢપુર ગયા અને ભક્તોએ જીવુબા ને લાડુબા એને બહુ મહારાજમાં પ્રેમ હતો, બહુ પ્રેમ હતો. ગામડે ક્યાંક મહારાજ જાય તો રહી ન ગાય, મહારાજને રોકી લે, તમે ક્યાંય ન જાજો. મહારાજ કે તો કરોડો જીવના કલ્યાણ અમે કેમ કરીએ કે. પછી મહારાજે ઓપ્શન દીધું, શ્વેત દ્વીપમાંથી શ્વેત મુક્તોને બોલાવ્યા અને એક પોતાનું સ્વરૂપ મંગાવ્યું અને આ સ્વરૂપને પૂજજો, મારી જ પૂજા છે, હું રોજ તમારા સેવાના ભાવ આમાં રહીને હું પૂરા કરીશ. અને એ શ્વેત દ્વીપપતિ વાસુદેવ નારાયણ ભક્તો આ કચ્છના ભક્તોના ભાવને જાણી દોડતા દોડતા અહીંયા આવ્યા અને ભુજમાં આપણી પાસે બેહી ગયા. આ છે શ્વેત દ્વીપપતિ વાસુદેવ નારાયણ. હવે હું એક હાથ જોડીને તમને પ્રાર્થના કરું. હું 2 દિવસ પહેલા થોડોક નરનાળદેવનો મહિમા બોલ્યો હતો ને ઘણાને પચ્યો નથી. મને બહુ કાગળો આવ્યા, બહુ ફોન આવ્યા. એ કે રોટલા સ્વામિનારાયણના ખાવ ને વાતો નરનાળદેવની કરો. મારે કરવું શું એ કયો? તમે કહો તો કથા બંધ કરી દઉં, ઉતરી જાઉં વ્યાસપીઠમાંથી, ભાગી જાઉં. હમણાં કહેતા હો તો માળા લઈ લઉં. અમને નરનાળદેવની વાતો કરવાની દો. ગજબ થાય છે. હવે એટલું તો સમજો, જીવુબા ને લાડુબા એના કરતા મોટા અહીં આપણે. એને આ મૂર્તિ પૂજવામાં સંકોચ નતો થતો. એને આમાં સાક્ષાત મહારાજ દેખાતા હતા. ગામડે જાય તો મહારાજ એના મનોરથા વાસુદેવ નારાયણની મૂર્તિમાં રહીને પૂરા કરતા હતા. તમને ઘટે? હું હાથ જોડું તમને, કોઈકને આવી સમજણ ઊંધી પહી ગયો તો જીબાવ તમે ન માનો તો કાંઈ નહીં, અમારું બોલતું તો બંધ ન કરજો, અમને બોલવા તો દેજો કે જેની અમે ચૂંદડી ઓઢીને બેઠા. આ વાસુદેવ નારાયણ, હું કોઈને વઢતો નથી, ખીજાતો નથી, પણ કંઈક સમજવાની કોશિશ કરજો. હાવ કોકનું ઉધારું લઈને વિમુખની વાતો સાંભળીને. હું તમને એક પ્રશ્ન પૂછી લઉં, ખીજાશો નહીં? પેણે લાવો કા એમાં કેમ ખેલ્યા? શંકાએ તમને? પેણે લાવો. ઘરવાળી છે ઘરે? ઈ કદાચ તમારાથી વેટકે ને પછી હાલી જાય ક્યાંક, પછી તમારી હારી વાતું કરે. કેમ હે ભલા? તો એ વેટકેલ્યું ક્યાંક હાલી ગયું હોય, એ પછી આની હારી વાતું કરશે ને તમે એની પાસે આની હારી વાતું સાંભળવાની આશા લઈને જાઓ. હું કયો ચાલુ એ ટીપલેટ કે બંધે બધે નહીં? કાંઈક સમજજો, ભોળા મથાજો. હવે આ વાસુદેવ નારાયણ આપણે મળ્યા, તમે વિચાર તો કરો. આટલા વર્ષ થઈ ગયા સત્સંગ કરીએ છીએ. ભાઈ અમને શું સ્વામિનારાયણ કોણ છે એ ખબર નથી? અમને શું ખબર નથી કે એનો ગુણ ગવાય, એનો મહિમા ગવાય? પણ ભાઈ પ્રસંગ આવે ત્યારે એને કેમ ટળાય એ તો કયો, અમારી મજબૂરી છે. મારે વાતો કરવી છે આ નરનારાયણ દેવના પ્રસાદીના ઉંબરાની. હું કેમ પ્રસંગ લઈ આવું? ભક્તો મહારાજને પ્રાર્થના કરજો. આપણે વાસુદેવ નારાયણ મળ્યા છીએ તો આપણા કરોડો જન્મના પુણ્ય કોઈ આપણા મહાપુરુષોના હશે. અને એ વાસુદેવ નારાયણ ગઢડેથી જીવુબાન લાડુભાઈ આપણને દીધા.
ભક્તો, મહારાજ પોતે છે સ્વયં મહારાજ. જીવબાને લાડુબાને મહારાજ દૂધના વાટકા ભરીને પાયને પીતા આ પ્રભુ એના બધા મનોરથ પૂરા કરે. આપણા ભાગમાં વાસુદેવ નારાયણ એટલે સ્વયં વચ્ચે બિરાજતા નારાયણ ભગવાન આપણે મળી ગયા. એનો અહોભાવ કરો ને, બીજું ચિંતવા કરતા અહોભાવ કરો. આપણે મળ્યું શું? એ કોઈના ભાગમાં ના આવે, એ આપણા ભાગમાં આવ્યું. એ પ્રથમ સ્તંભ રોપ્યો ભુજ નગર મધ્ય. આ મહારાજે આ ધરતી ઉપર આવી મનુષ્ય લીલા ચાલુ કરીને મૂર્તિ સ્વરૂપે કોઈ પોતાનું સ્વરૂપ જો પ્રથમ પ્રસ્થાપિત કર્યું હોય તો એ વાસુદેવ નારાયણનું હતું. એ ભુજમાં મળ્યું એટલે વૈષ્ણવાન સ્વામી આ પ્રતિષ્ઠામાં ભેગા હોય અને એટલે કીર્તન લખે તઈ એમ લખે કે પ્રથમ સ્તંભ ભુજ નગર મધ્યે. આ પેલો થાંભલો ભાઈ આપણો. આ આપણે નંબર પેલો લેવો નથી, મહારાજ દઈ ગયા. અને આ રેસે કોઈની તાકાત નથી કે ભુજને કોઈ બીજે નંબરે મૂકી શકે. ફેરવીને આંકડાથી કે સાલથી આડું અવરું કરો, બાકી આપણો બાપ દઈ ગયો એને કોણ ફેર કરશે? આપણો બાપ દઈ ગયો. આપણે તમારો બાપ તમને જમીન લખીને દઈ ગયો, એમાં કોણ હાથ નાખે? કયો તા વાયલા ગમે એમ કાગરિયા ચિત્રે ને ઉધા ચિત્તા કોર્ટમાં કેસ માંડો એટલે તમારું જ નીકળે. આપણા બાપ દઈ જાય. એનું અહોપણું કરો. મારે બીજી કોઈ ચર્ચામાં જવું નથી, પણ અહોપણું કરો કે શું મળ્યું એ આપણે. ઓહો, છેટ ગઢડેથી આ મહારાજ આવ્યા ગાડામાં બેસીને. હરિભક્તો એને થાળ કરતા આવે, આરતી ઉતારતા આવે. અને અહીંયા ભુજમાં જ્યારે આવ્યા ત્યારે સ્વયં મહારાજ પોતે જજમાન બન્યા હો, પોતે વરુણીમાં વર્યા. અને ભૂદેવોની આગળ બેસીને નારણભાઈ એ જૂના દિવસોને યાદ કરજો. મહારાજ પોતે બેઠા. અહીંયા કેમ જજમાન બે ને આહુતિઓ આપવા માટે વિધિમાં મહારાજ બેઠા. આ નરનાળ દેવની પ્રતિષ્ઠા વખતે સ્વયં જે વરુણીમાં વરેલા બ્રાહ્મણો હતા ને 4 વેદના ભણેલા, એ આંગળા નાખી ગયા કે આવી પ્રતિષ્ઠા કરવા અમને પહેલી વાર મળી છે. કે આવી પ્રતિષ્ઠા કરવા અમને પહેલી વાર મળી. અનંત કોટી બ્રહ્માંડનો ધણી બેઠો હોય, આગળની ધણી ધણીની પ્રતિષ્ઠા કરતો હોય. આવો મોકો અમને પહેલી વાર મળ્યો. બધું કામ તૈયાર થઈ ગયું, મૂર્તિઓ આવી ગયા, પ્રસ્થાપિત કર્યા. મહારાજ કે હવે આનું આહવાન થશે, એના પહેલા બધું કામ પૂરું કરી લો. કળશ ચડાવવાના છે. જજમાન કોણ થશે? કે આના કળશ ચડશે કે મંદિર ઉપર. કે ત્યાં તો સભામાં સુતાર પરિવારનો સત્સંગ જાજો. હીરજીભાઈ ઉભા થયા. મહારાજ તમારો સેવક છું, માગો એ મિલકત દઉં. આ દેવના ડેરા ઉપર કળશ અમારા પરિવાર તરફથી ચડવા જોઈ. મહારાજ કે ₹1000 કોરી જોશે. કે મહારાજ દીધા. અને ભક્તો એ ભુજનો એ સુતાર પરિવાર ભાગશાળી બન્યો કે મહારાજ જ્યારે પ્રથમ ભુજમાં પધાર્યા ત્યારે એમના કળશ ચડ્યા. મહારાજ કે કળશ ઉપર ધજા જોશે. ધજા કોણ ચડાવશે? ગંગારામ મલ ઉભા થઈ ગયા. મહારાજ ધજાની સેવા અમને આપો. મહારાજ કે 500 કોરી જોશે. દીધી મહારાજ, અમારી ધજા ચડાવો. કે ભક્તો તેદી ની ધજા નનાડેની ફરકેરી કોઈ એને નીચી કરી ન ગયા. મલ ચડાવી ગયો ધજા. આ મલ ચડાવી ગયો ધજા માથે 500 કોરી દઈને. હે અને ઉતારનો દીકડો માથે હોનાના કળશ ચડાવી ગયો. એને કોણ ઉતારશે? આ છે આપણો નંબર. આ વૈષ્ણવાન સ્વામી કે છે પ્રથમ સ્તંભ રોપ્યો ભુજ નગર મધ્યે. મહારાજ અહીંયા આવી ગયા. વૈશાખ સુધી 5મનો દિવસ હતો ને તેથી ભગવાન આપણે આ અનંત કોટી બ્રહ્માંડનો ધણી બાથમાં ગાલીને આપણે નરનાળ દેવ દઈ ગયા. હવે તમને વાત મજાની કરું. જુઓ, મહારાજે મૂર્તિની પ્રતિષ્ઠા કરી પછી સંતોએ નોંધ્યું છે કે મહારાજી પ્રતિષ્ઠા મૂર્તિઓની કર્યા પછી આરતી બધું થાળ થઈ ગયા પછી એક ઘડી સુધી મુહૂર્ત સુધી મહારાજે મૂર્તિઓ સામે એક ટસે જોઈ રહ્યા. અને મૂર્તિમાંથી એવો ભાવ પ્રગટ થયો, બીજા ભક્તો પડખે ઉભા હતા અને મહારાજ આમ 24 મિનિટ સુધી આમ જોઈ જ રહ્યા. નહીં કાંઈ બોલવાનું, નહીં કાંઈ વાતચીત. એ કેવું દ્રશ્ય છે તમે ખાલી ઇમેજ કરો ભક્તો. મહારાજ જ્યારે મૂર્તિઓ સામે જોતા હતા ત્યારે મૂર્તિઓમાં ભક્તોને એવા ભાવ દેખાણા કે જાણે હમણાં બોલશે, વાતો કરશે. આવા ભાવ મૂર્તિમાંથી ભક્તોને દેખાણા. પ્રતિષ્ઠાનો ઉત્સવ પૂરો કર્યો. મહારાજે કીધું જુઓ, હવે આ દેવ આવી ગયા. હવે આ દેવ ખાલી એમને એમ નહીં બેસે. આ અમે પથ્થરના પૂતળા નથી પધરાવ્યા. આ સાક્ષાત અમે છીએ. આની સેવા બરોબર થવી જોશે. આનું ભજન કરજો, આના દર્શન કરજો. મહારાજ કે ગંગારામમાં લીરજીભાઈ થોડાક રૂપિયા વધ્યા કાંઈ? તો કે રૂપિયા છે. મહારાજ કે આ મોટો ઉત્સવ કેવા બ્રાહ્મણોની 2 દી 84 કરો. કે 2 દિવસની બ્રાહ્મણોની 84 કરી
હજારો બ્રાહ્મણોને આ નરનાદેવની પ્રતિષ્ઠા વખતે ભોજન કરાવ્યા. બ્રાહ્મણોને કીધું આશીર્વાદ દેજો, આને જેટલા ભજે એટલા બધા સુખિયા થઈ જાય ને ઘરે બંગલા થાય કે. અને બ્રાહ્મણો આશીર્વાદ દઈ ગયા. સ્વામિનારાયણ લાડવા ખાધા ને ખુશ થયા. પછી ભક્તોના અંદરમાં આનંદ થઈ ગયો. મહારાજ અમને બહુ આનંદ થયો, તમે અમને દેવ પધરાવી તો દીધા, હવે આનો થોડોક મહિમા તો કયો અમને, તો અમને આનું ભજન કરવામાં અમને ઉત્સાહ જાગે. અને ભક્તો હું તમને શું કહું, ઈ મહારાજ પ્રતિષ્ઠા કર્યા પછી એનો દરવાજો માત્ર 20 ઇંચનો. મંદિર કેવું બનાવ્યું હતું વૈષ્ણવ સ્વામી, હાવ ગરીબ એક ડેલો બનાવ્યો હતો. અને એ ઉંબરો આપણી પાસે અક્ષરભુવનમાં હજી છે કે જે ઉંબરા ઉપર બેસીને ભગવાન સ્વામિનારાયણે કચ્છના હરિભક્તોને ઉપદેશ દીધો કે આ દેવ ઈ કોણ છે. અને જે મહારાજ ઉપદેશ દીધો, આપણા અભાગ્ય કહેવાય કે દેવાન સ્વામી હાજર હતા. અને જે મહારાજ ઉપદેશ દીધો ઈનો ઉપદેશ દેવાન સ્વામીએ પોતાના કીર્તનમાં કંડારી લીધો અને આપણી પાસે પ્રૂફ બની ગયો. હું તમારી આગળ હમણાં રિલે કરું છું કે નરનાળદેવ છે કોણ. મારા ઘરની વાત નથી કરતો કે કોઈની સાંભળેલી વાત નથી કરતો. નંદ પદવીના સંતો એમાં દેવાનંદ સ્વામી આ પદમાં કાન ખોલીને સાંભળી લેજો. હજી જેના મગજમાં ફેરફાર થઈ ગયા તો આજે સુધારો કરી લેજો. ગાઓ સ્વામી આ પદને. પ્રેમે સુમૂર્તિ પધરાય, પ્રેમે સુમૂર્તિ પધરાય, સહજાનંદ મહારાજ ખડે વાપર મંદિર આए, સહજાનંદ મહારાજ ખડે દ્વાર મંદિર આए, પ્રેમે સુમૂર્તિ પધરાય, પ્રેમે સુમૂર્તિ પધરાય. ભક્તો આનંદ થયો. આનંદની ઘડી એ હતી ભક્તો માટે, મહારાજે મૂર્તિઓ પધરાવી દીધી. પ્રેમ શું મૂર્તિ પધરાઈ, રાજી થઈને. સહજાનંદ મહારાજ કોણે પધરાવી? સહજાનંદ મહારાજ પધરાવ્યા પછી ખડે હે દ્વાર મંદિર, મહારાજ મંદિરના દ્વારમાં ખડા રહ્યા. એટલે ક્યાં? ઉંબરા ઉપર. એ ઉંબરો તમને દર્શન દેશે. ઉંબરા ઉપર ઊભી મહારાજે કીધું, મધુર મુખ બોલત ભય બાની, મધુર મુખ બોલે ભય બાની, નર નારાયણ દેવ દર્શન હોવત દુઃખ હાની. આ નરના દેવની સામે આંગળી ચીધ્યોને મહારાજ કે આ નરના દેવના જે દર્શન કરશે એના દુખડા બધા ભાંગી જશે. કામ અર્થ ધર્મ મોક્ષ ચારી, કામ અર્થ ધર્મ મોક્ષ ચારી, મનવાંચિત ફલ પાવત જાકુ સુમરત નર નારી. આ મૂર્તિના દર્શન કરશે એને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થશે. હું તમને એક સવાલ કરું. સ્વામી જરાક સંગીત બંધ રાખો 2 મિનિટ. મોક્ષ થી અધિક શું છે ભક્તો? ધર્મ અર્થ કામ અને ચોથો શ્રીજી મહારાજ એમ કે આ મૂર્તિના દર્શન કરશે એને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની શું થશે? કોણ બોલે છે આ? કોણ? સ્વામિનારાયણ ભગવાન એમ બોલે છે કે આ મૂર્તિના દર્શન કરવાથી મોક્ષ થશે. બીજું, મન વાંછિત ફળ પામશો. હવે ભક્તો મારી એક વિનંતી કે આવી સ્પષ્ટતા શ્રીજી મહારાજ કરી ગયા. શ્રીજી મહારાજ પોતે દરવાજે ઉભા રહીને ઉત્સવને દિવસે જ મહારાજે આ મહિમા કહી દીધો. મહારાજ કેટલું નહીં, ભૂષણ અરુ બસન ચાર કરહી, ભૂષણ અરુ બસન ચાર કરહી, મહારોગ મિટ જાવત સહજે ભવસાગર તરહી. આ નરના દેવને કોઈ દાગી ન પહેરાવશે, આ નરના દેવને કોઈ વસ્ત્ર અર્પણ કરશે તો એને લાભ શું થશે? શરીરમાં કોઈ મહારોગ હશે તો જાવત
સહજે ભવસાગર તરી, મહારોગ મિટ જાવત સહજે ભવસાગર તરઈ, મહારોગ તો સેજે મટી જશે. અને ભક્તો આ નરનાળ દેવે કંઈક ના મહારોગ આમ મટાડ્યા. તમને કેટલા એને પરચા છે. મેં એકવાર કીધું હતું, નારણ પરના આપણે હરિભગતનો દીકરો બિચારો પ્લેનમાં હાવ મુર્દા જેવી હાલતમાં લઈ આવ્યા. આ નરનાળ દેવની આગળ માથું નમાડાવ્યું, હાવ મરદા જેવી હાલતમાં પડ્યો તો. અમારા સંતો 3-4 ભેગા હતા, નામ નહીં લઉં, જીવંત સંતો છે. અને એ છોકરાને એમ કીધું કે જો સામે નરનાળ દેવ એવરા જો. જોરે માથું ઊંચું કરાવીને આંખીઓ ખોલાવીને જોવરાવ્યું ને. પ્રેમપ્રકાશ સ્વામીના હાથમાં મગદડિયાનો લાડવો હતો, લે છોકરા ખા. કે મહિનાથી જેને પાણીનું ટીપું નહોતું પીધું આને સામે ઊભો રાખ્યો ને ઊભો થઈ ગયો ને આજ ફરેરો છોકરો. હજી મહારોગ મિટ જાવે અને મોક્ષ થાવે. દંડવત પ્રદક્ષિણા દેવે, દંડવત પ્રદક્ષિણા દેવે, દંડવત પ્રદક્ષિણા દેવે, દંડવત પ્રદક્ષિણા દેવે. ડગ ડગ મહિપલ યજ્ઞ કો ફલ સુદમતિ સેવે, ડગ ડગ મહિલા યજ્ઞ કુફલ સુમતિ સેવે. પ્રેમે સુમૂર્તિ પધરાય, પ્રેમે સુમૂર્તિ પધરાય, પ્રેમે સુમૂર્તિ પધરાય, પ્રેમે સુમૂર્તિ પધરાય. સહજાનંદ મહારાજ ખડે દ્વાર મંદિર આયે, સહજાનંદ મહારાજ ખડે દ્વાર મંદિર આયે, પ્રેમે સુમૂર્તિ પધરાય, પ્રેમે સુમૂર્તિ પધરાય. અદ્ભુત વાત ભક્તો. મહારાજ હવે એનું ફળ બતાવે છે. મહારાજ કે અમે આ પધરાવેલા નરનાળ દેવ એની કોઈ પ્રદક્ષિણા કરશે તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. વિચાર કરો. કરોરા પ્રદક્ષિણા નથી કરતા, બહુ થાય છે. અહીંયા મોકળમાં આવી ગયા પછી બહુ મજા આવી ગઈ બધાને. હો બેનો હવાર થઈ મોટી પ્રદક્ષિણા કરે. હો આહા મોજ ચડી. હવારે આપણે હરિભક્ત ઉપર પ્રદક્ષિણા કરે, સંતો હવાર વેલા 1:30-2 વાગે ઉઠીને આની પ્રદક્ષિણા કરે. શું ફળ છે? ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ. છેલ્લી કડી હું તમને થોડીક ધીમેકથી સંભળાવું. હમારો રૂપ યહી જાનો, હમારો રૂપ યહી જાનો, દેવાનંદ કહે શ્રી મુખ બોલે મમ મૂર્તિ માનો. સાંભળ્યા? ઇંગ્લિશ કરું કે સમજી ગયા હિન્દીમાં? હમારો રૂપ યહી જાનો, દેવાનંદ કે શ્રી મુખ બોલે મમ મૂર્તિ માનો. આ શું છે? નરનાળ ભગવાન છે ઈ કયો તો ભાઈ. હમારો રૂપ જાનો. હવે જો બહુ પ્રશ્તા કરવા જાઉં એના કરતા પછી હવે તમે સમજી જાઓ તો સારું ન કહેવાય. હવે કોઈ દી આ નરનાળ દેવ વિશે શંકા કરશો તમે? અને કોક કરતો હોય તો હું તો કહું બુચ્ચી જાલી જ લેજો. કેમ લાગે? સંતો શું કયો? બુચ્ચી જ જાલવી જોઈએ. એની અધિકાર શું છે? આપણા ધણી વિશે કોઈને નબળું જોખવાનો કોઈ પતિવતા નારીઓને એના ધણીનું કોઈ વાંકું બંધ સીધી સેન્ડલ કાઢે અને સીધું કહી દે તારો ધણી બહુ રૂપાળો તો શોકેસમાં રાખજે પડીકો વારીને. દાંત ગયા પડ્યા બધા કહી દે કે ન કહી દે? તો આપણો ધણી છે, આપણો ધણી છે. કારો ધોરો હોય તો આપણો. મહારાજ દઈ ગયા. આપણે મહારાજના કાર્ય ઉપર આપણે અવિશ્વાસ નથી, વિશ્વાસ છે. મહારાજ કોઈ દી આપણે છેતરે નહીં. મહારાજે એમ કીધું હમારો રૂપ યહી જાનો, દેવાનંદ કે શ્રીમુખ બોલે મમ મૂર્તિ માનો. બીજાને જેમ બોલવું એમ બોલે. અને આ મૂર્તિને સાક્ષાત મહારાજ માનવાથી આપણે જ્યાં જવું પડે ત્યાં જવા તૈયાર છે કે નથી? ઘણા એમ કે બદ્રિકાશ્રમ જવા મળે, ત્યાં તો મજા આવશે, ત્યાં આપણે લહેર કરશું બદ્રિકાશ્રમ બોરા ખાઈને. હે પણ આ નરનાળ દેવ સાક્ષાત મારા મહારાજ છે, બસ બીજી વાત નહીં. બરોબર ને?
કોઈ તમને કહેતું નથી માળા કરો નરનાણ એમ કોઈ કહેતું નથી. કોઈ કહેતું નથી ચતુર્ભુજનું ધ્યાન કરો, ધ્યાન ઘનશ્યામનું જ કરો, સહજાનંદનું જ કરો, ભજન સ્વામિનારાયણ કરો. પણ નરનાણ દેવનું નામ આવે ત્યારે બળી શું કેમ મરો? ઈ કેવી બળતરા તમને ઈ નથી સમજાતું. કોઈ નથી કહેતું કે સહજાનંદનું ધ્યાન મૂકી માળા મૂકીને નરનાણ દેવનું કરો. પણ આ મહારાજ આપી ગયા એની નબળી વાત હવેથી થવી જોઈએ. કચ્છમાં તો સીલ લાગી જવું જોઈએ, સીલ લાગી જવું જોઈએ. આ નરનાળ દેવ જેને ન ખપે આપણે ન ખપે. શું કયો? આ ધણી જેને ન ખપે આપણે ખપે? રોટલા આના ખાવા? થોડોક હું તપી ગયો એવું લાગે નહીં? હું નક્કી કરીને આવ્યો તો તપવું નથી, પણ ખબર મને ખબર ન પડી એમ તપી ગયો. તમે પાછું કીધું નહીં તપી ગયા હોય એમ. રાજી રહેજો. મારે કોઈ ક્યાં આપણે હવે કેટલા દી જીવવા નહીં. મારે કઈ બધાને મનાવી નથી દેવા કે હું કહું એમ કરો. મારે કોઈ એવી કઈ ટીંગડી નથી ઊંચી કે હું સાચો હું. પણ આ શાસ્ત્રોને ક્યાં નાખશો? આ નંદ સંતોએ કરેલી વાતોને ફેરવીને ક્યાં મૂકશું ભાઈ? ક્યાં નાખશું સત્સંગી જીવનને? ક્યાં નાખશું શિક્ષાપત્રી ભાષ્યને? ક્યાં મૂકશું વચનામૃતને? મન ઉધડક વાતોથી વક્તો સંપ્રદાય નહીં ચાલે. વૈદિક સંપ્રદાય છે, વાતો વેદને સ્પર્શતી હોવી જોઈએ, એ જ માન્ય ગણાય. નથી બોલતા તો ગમીરા બધાને. ચોખ્ખું કહું, નથી બોલતા તો બધાને ગમીરા, અને સાચું બોલી રહ્યા તો બધાને ખારા ઝેર લાગી રહ્યા. કોઈને ગમી કે ન ગમી એના માટે વાતો નથી કરતા. આ વાતો સંપ્રદાયના સિદ્ધાંતને ટકાવવા માટેની વાતો છે ને. ઘરની વાતો હોય તો કોઈ પણ આવીને મારી નીડી જાળી લેજો, છૂટશે તમને. પણ આ નરનાણ દેવનું નબળું અમને એક પણ સૂર ક્યાંયથી સંભળાવો ન જોઈ. શું કીધું? સાંભળો નક નાખું ધેર રહીથી. સમજતા જ નથી પાછા, કરો શું હવે? આ તો મારો જોક છે, ધેર આવશે નહીં. મારી પેટર્ન છે ધેર તો બધી કથામાં આવવો જ જોઈએ એમ. મને એમ થયું 5 દિવસ ધેર આવ્યો નથી તો મજા કેમ આવે, એટલે આજ દીધો. દરેકનો અલગ અલગ પેટર્ન હોય ને કઈ. એટલે કે હું મને પહેલા કહેતા તમે શું આવી વાતું કરો, આવ રફ વાતું. ભાઈ રફ નથી કરતા, જોક્સમાં કેવું ને કેવું તમે સાંભળો રાહ. તો મારો જોક્સમાં નો આ બરોબર ને? બહુ રાજી, સંતો બધા રાજી છે. પણ આપણે કહેવાનું શું કે જે પ્રથમ મહારાજે ઉંબરા ઉપર ઉભીને નરનાળ દેવનો મહિમા કીધો તો એ નરનાળ દેવ તો છે, પણ એ ઉંબરો આપણે અક્ષર ભુવનમાં દર્શન દેશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. કથા પૂરી નથી થયો, આ તો જય વેચે આવે. એ આપણી પેટેન્ડે. હવે પાછળ જવા દો, બેક. આપણા મંદિરમાં રામ બેઠા, તમને ખબર છે કે નથી? છે. દર્શન કરે. ક્યાંથી આવ્યા? વૈકુંઠમાંથી. કયો ને ક્યાંથી આવ્યા? અરે ભાઈ આનો ઇતિહાસ મને હવારે મળ્યો. સંતો હું બેઠો તો વાંચતો તો ત્યાં આવ્યા. મને ક્યાં રામ ન ભૂલાઈ જાય હો. અમારા અક્ષરભોરનું કામ સંભાળનારા સંતો એની પાસે આ બધું સંશોધન કરતા કરતા એક મહારાજનો હસ્તલિખિત કાગળ હાથમાં આવ્યો, પ્રસાદીનો કાગળ. અને એ કાગળ મહારાજે ગઢપુરથી લખ્યો છે કે આપણા મંદિરની આગળની જગ્યા છે રામ મંદિર વાળી, એ જો મળતી હો તો લઈ લેજો, 4 પૈસા અમે જોજો અને એ મંદિર લેજો. મહારાજ અહીંયા હતા ત્યારે પ્રયત્ન કરેલો ને પછી ત્યાંથી કાગળ લખેલો. ભક્તો એ કાગળ આપણા અક્ષર ભુવન છે જે રામ મંદિર વિશે લખાયેલો છે. મહારાજ અહીંયા આવેલા, એ મંદિરમાં ગયેલા, રામ માથે હાથ મૂકી રામની પૂજા કરેલી. એ રાજ રજવાડાનું મંદિર હતું. પછી એ મંદિર રાજાએ રાજી થઈને વિચાર કર્યો કે આ મંદિરની અંદર દઈ નહીં તો જગ્યાએ મોકળી થઈ રહે અને આ દેવ સચવાઈ જાય. ઇતિહાસ કંઈક મોટો હશે, બહુ જબરો, પણ મને આટલો નાનો મળ્યો ત્યારે મને આનંદ થયો કે આપણા રામ છે એ પણ પ્રસાદીના મહારાજે કરીને દીધાય. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. આ રામ એ આપણી પાસે છે. સહજાનંદ સ્વામી છે,